હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ મેરિટને લગતી, ટેટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના મુદ્દે મુખ્યમંત્રીએ નિવેદન આપેલું હતું કે આ ભરતી પ્રક્રિયા 1 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. તો દરેક ઉમેદવારો માટે આ સારા સમાચાર કહેવાય. સાથે સાથે અત્યારે વિદ્યા સહાયક ભરતીની અંદર એક લેટેસ્ટ અપડેટ આવેલ છે, તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો આ વિડીયોને અંત સુધી જોજો. વિદ્યા સહાયક ઉમેદવારો માટે સારા સમાચાર આવેલા છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે જે જ્ઞાન સહાયકની પ્રક્રિયા ચાલુ હતી, એટલે કે ફરીથી જે જ્ઞાન સહાયકો છૂટા થયા હતા તેમને ફરીથી હાજર કરવાના હતા, પરંતુ સરકારે આજે પરિપત્ર જાહેર કર્યો છે, જેના અંદર એવું લખવામાં આવ્યું છે કે હવે આ જ્ઞાન સહાયકોને અત્યારે લેવામાં આવશે નહીં. તો આપણે એ પરિપત્ર વિશે માહિતી મેળવીએ. તો વિષય જ્ઞાન સહાયક કેમ્પ તારીખ 21/1/2025ના રોજ સ્થગિત રાખવા બાબત. ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે સંદર્ભ 2 અન્વયે આગામી તારીખ 21/1/2025ને મંગળવારના રોજ 10:30 કલાકે જ્ઞાન સહાયકના સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જે હાલ સ્થગિત રાખવામાં આવેલ છે. જેની જાણ છૂટા કરેલા જ્ઞાન સહાયકોને આપના દ્વારા જાણ કરેલ હોય તેઓને હાલ આ કેમ્પ સ્થગિત રાખવામાં આવે છે તેની જાણ કરવા જણાવવામાં આવે છે. તો મિત્રો, આ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક દરેક ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે 21/1 એટલે કે આવતીકાલે જે મંગળવારના રોજ 10:30 કલાકે જ્ઞાન સહાયકની સ્થળ પસંદગી કરવાની હતી, પરંતુ તે હવે મોકૂફ રાખેલ છે, એટલે કે સ્થગિત રાખેલ છે. તો આનાથી ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થશે, કારણ કે જો જ્ઞાન સહાયક નહીં ભરાય તો ચોક્કસ જગ્યા વધીને જ આવશે, અને જો જ્ઞાન સહાયક ભરાઈ જાય છે તો જગ્યામાં ઘટાડો થશે. તો અત્યારે સરકારે આ એટલે કે જ્ઞાન સહાયકનું જે સ્થળ પસંદગી કરવાનું આયોજન હતું તે હાલ સ્થગિત રાખેલ છે. તેથી જે પણ છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે તેમને અત્યારે સ્થળ પસંદગી કરાવવામાં આવશે નહીં. તેનો મતલબ એવો થાય કે જગ્યાની અંદર ચોક્કસ આ વખતે વધારો થઈને આવશે. જો જ્ઞાન સહાયક ભરાઈ જાત તો જગ્યાઓ ઓછી આવત, પરંતુ અત્યારે જ્ઞાન સહાયકોને ફરીથી સ્કૂલની અંદર હાજર કરવાના નથી, જેથી કરીને દરેક ઉમેદવારને આનાથી ફાયદો થશે. તો અત્યારે નીચા મેરિટવાળા દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે. તો હવે જે પણ ઉમેદવારોનું મેરિટ ઓછું બને છે તે દરેક ઉમેદવારો સતત ને સતત આવેદનપત્ર આપતા રહો શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને, તમારા જિલ્લાના કલેક્ટરશ્રીઓને. તો ચોક્કસ દરેક ઉમેદવારને આનાથી ફાયદો થશે, કારણ કે સરકારે પણ હવે કામ કરવાનું શરૂઆત કરી દીધી છે, અને જો સરકાર આગળ વધતી હોય તો આપણે પણ તેમને સાથે સાથ આપવો જોઈએ. અને તેથી જ્ઞાન સહાયક જો હવે સ્થળ પસંદગી નહીં થાય તો દરેક ઉમેદવારના તેનાથી ફાયદો થવાનો છે, કારણ કે જો જ્ઞાન સહાયકની જગ્યા નથી ભરાતી તો આવનારી ભરતીની અંદર દરેક શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક દરેક ઉમેદવારને આનાથી ફાયદો થવાનો છે. તો આ એક સારા સમાચાર કહી શકાય વિદ્યા સહાયક ઉમેદવાર અને શિક્ષણ સહાયક ઉમેદવાર માટે, કારણ કે જ્ઞાન સહાયકને જો જિલ્લા પસંદગી એટલે કે સ્થળ પસંદગી કરાવવામાં નથી આવતી તો તેટલી જગ્યાઓ જે અત્યારે 15/1ની સ્થિતિએ જગ્યાઓ મંગાવવામાં આવી છે તેમાં તે જગ્યાઓ ખાલી રહેશે, અને પરિણામે જે જગ્યાઓ સરકારે બહાર પાડેલી છે તેના કરતાં જગ્યાઓ વધીને આવવાની છે. તો દરેક વિદ્યા સહાયક ઉમેદવારે આ સારા સમાચાર કહી શકાય. શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે પણ સારા સમાચાર કહી શકાય કે જ્ઞાન સહાયક સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે જગ્યાઓમાં વધારો થઈને આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે, કારણ કે જ્ઞાન સહાયકની જે જગ્યાઓ ખાલી પડેલી છે તે પણ આની અંદર બતાવવામાં આવશે, જેથી કરીને દરેક ઉમેદવાર માટે આ સારા સમાચાર કહી શકાય. તો જે પણ ઉમેદવારો નીચું મેરિટ બને છે તે દરેક ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી જ ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. તો મિત્રો, તમારો પ્રયત્ન સતત ને સતત ચાલુ રાખજો, જેથી કરીને જે પણ જગ્યામાં વધારો થાય તેથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે,
ખાસ કરીને નીચા મેરિટવાળા ઉમેદવારોને આનાથી ચોક્કસ ફાયદો થવાનો છે. તો મિત્રો, આ હતી આજની લેટેસ્ટ અપડેટ કે જ્ઞાન સહાયકને અત્યારે સ્થગિત કરવામાં આવેલ છે. હવે જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. તો મિત્રો, જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ટેટ ટાટની દરેક અપડેટ તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.